જો ગંગાજી આપણા ઘાટ છે બધા લોકો સ્નાન કરી રહ્યા છે કાંઠે मंदिर है आप हम आए मंदिर है हम लोगों जी का जो श्रेयंत्र होता है ना जी 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 रामेश्वर धाम मंदिर राम जी का पत्थर है पानी में तैरता हुआ हाँ जी ये 9 ग्राम मंदिर है हाँ जी एक मुखी रुद्राक्ष का झाड़ है हाँ हाँ दर्शन करने का है ચાલો ओके ભાઈ આપ દીદી પેલું નવગ્રહ મંદિર છે આપણે ત્યાં દર્શન કરી લઈએ ચાલો पैसा मोबाइल कीमती सामान अपने पास रखे फालतू सामान બધો સામાન અંદર અહીંયા મૂકીને પછી આપણે જવાનું છે बराबर है बराबर है માતાજીનું મંદિર છે અને આ બધી એમની જગ્યા છે બધી છે ને પ્રાચીન પીઠ સિદ્ધેશ્વર મહારાજનું મંદિર છે ચલો આપણે દર્શન કરી લઈએ જય ભોલેનાથ હર હર મહાદેવ एक मुखी को साक्षात शिव माना गया उनके दर्शन से ही पापों का नाश होता है मोक्ष की प्राप्ति लेकिन एक मुखी के दर्शन हमेशा नहीं होते 12 साल में एक ही बार पैदा होते हैं जितने झाड़ है हिमालय में गवर्नमेंट अंडरटेकिंग है જે અહીંયા નવગ્રહ મંદિરમાં તમે આવો તો જે કંઈ અહીંયા જાણકારી બધી આપી છે ફ્રી ઓફ જાણકારી બધી છે માહિતી બધી જે ભાઈ આપે છે તમને રુદ્રાક્ષની માહિતી તમને આપે છે અહીંયા જે રુદ્રાક્ષ છે બધા ઓરિજિનલ એમના તમે જે ઝાડ જોયા બધા રુદ્રાક્ષના ઝાડ છે બધા અહીંયા રામેશ્વરમ મંદિર છે અને આ ત્યાંથી પથ્થર 21 કિલોનો પથ્થર છે પાણીમાં તરે છે ચાલો હવે આપણે આગળ જઈએ ચાલો દક્ષ પ્રજાપતિ મંદિર આપણે આવી ગયા છીએ ને એમના પણ આપણે ચાલો દર્શન કરી લઈએ આ દક્ષ પ્રજાપતિનો મંદિર છે આ અહીંયા હવન કર્યો તો જ્યારે દક્ષ પ્રજાપતિએ ત્યારે ભોળાનાથને એને આમંત્રણ નહોતું આપ્યું સતી માતાને આમંત્રણ નહોતું આપ્યું અને તોય સતી માતા આવ્યા હતા અને અહીંયા કુંડમાં હોમાઈ ગયા હતા અને એવડું છે ત્યારે ભોળાનાથ ક્રોધિત થઈ ગયા હતા એ માતાજીને લઈને ઉભા છે આ જાય છે પાણી પાઈ એના પાર અંજે એના અનેક બધાને પાણી પાસું લ્યો બધા પાણી પીવો હાલો જય ભોલેનાથ જય આ શંકર ભગવાન ના પગ છે ને સતીએ ધોયા હતા એટલે એનું માતમ છે હા આ દાદાના પગ આમ કરીને દાદાના પગ ધો હાલો દાદાના પગ ધો હાલો દાદાના પગ ધો હાલો બા થોડાક આ બાજુ આવો હાલો બા ના પગ ધો નાખો નેલ પેલ નીકળી જય ગંગા જય અહીંયા શંકર ભગવાન ના પગ પાર્વતીએ ધોયા હતા ને એટલે હું ધોઉં છું એ છે માતમ છે પગ ધોયા ને હાલો દીવો ચાર કરો ઠંડુ ઠંડુ નહીં મૂકતો બસ લે બસ મારો દીકરો બહુ ડાય હાલ આ બધો હર હર ગંગે બોલતો તા જય ગંગા મૈયા જય ગંગા મૈયા હર હર ગંગે જય ગંગા મૈયા મજા આવે છે ને ઠંડુ ઠંડુ પાણી બહુ મજા આવે છે બહુ ઠંડુ આપણે ઠંડા પાણી નાવાનું છે બરફ એવા ભાજો છે ગેલાના ગંગા ઘાટે આવ્યા છે હાચો બનાવ્યો છે દીવા મીઠા છે હા જય ગંગા મૈયા હાલો બધાએ હાથ પગ બધાએ ધોઈ લીધા છે અને હજી આપણે ગંગા સ્નાન પણ કરવાનું છે અને આપણે દક્ષ પ્રજાપતિ મંદિરે થઈએ અત્યારે અને હવે અહીંથી આપણે રિક્ષા બેસીને પાછા જઈએ બધા ચાલો મંદિરમાં પણ હજી દર્શન કરવાના છે દર્શન કરીને પછી પાછા આપણે રિક્ષામાં બેસીશું ચાલો જય ગંગા મૈયા ગંગાજીનું પ્રાચીન મંદિર છે આ ગંગા માતાનું જય જય પ્રાચીન શ્રી શીતલા માતાનું મંદિર છે ને આપણે ચાલો અંદર જઈને એમના દર્શન કરીએ ચાલો હાલો શીતલા માતાના દર્શન કરી લીધા ને ત્યાર પછી આપણે પાછા જઈએ ઓટોમાં છે હરિહર આશ્રમ ચાલો જઈએ અંદર અને દર્શન કરીએ આપણે ચાલો જે કોણ લીધું
કોને ચડાવવાનું છે? ભોળાનાથ એને તો કમળ ચડાવવું. રુદ્રાક્ષ નું ઝાડ છે ને 12 જ્યોતિર્લિંગ છે. આપણે એના પણ દર્શન આપણે કરીએ. આ 12 જ્યોતિર્લિંગ છે. હર મહાદેવ. હરદેશ્વર મહાદેવ નું મંદિર છે આપણે એમના પણ આપણે દર્શન કરીએ. ચાલો. જય ભોલેનાથ. પારદેશ્વર મહાદેવ ના દર્શન કરી રહ્યા છો. જય ભોલેનાથ. મહામૃત્યુંજય મંદિર ના આપણે દર્શન કરીએ. ચાલો. મહામૃત્યુંજય મંદિર પપ્પા ને બા બધા જાય છે દર્શન કરવા મંદિરમાં અંદર. હર મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. હર હર મહાદેવ. મીર હું બોલ્યો? કેવાય નહીં કે મીર જો હિન્દી મારા હું કીધું બેટા? હું કીધું? કેવાય નહીં પછી ત્યારબાદ આવી ગયા છે જગતગુરુ આશ્રમ આવી ગયા છે. ચાલો આપણે બધા આશ્રમમાં પણ બધા જઈએ બધા. ચાલો આપણે અંદર જઈને એમને પણ આપણે દર્શન કરીએ. ચાલો. જય કાલિકા માતા. માનવ કલ્યાણ મંદિર છે, આશ્રમ છે. આ અડધા શિવજી અને અડધા પાર્વતી છે. ચાલો આપણે એમના પણ આપણે દર્શન કરીએ. ચાલો. દરેક મંદિરે જાઓ ત્યાં બધી જગ્યાએ રુદ્રાક્ષ માળા આ ત્યાં બધી જગ્યાએ બધી શોપ બધી હોય છે. રુદ્રાક્ષ આપણે ખરીદવા હોય તો તમે બતાવજો. અર્ધનારીશ્વર મંદિર છે. જ્યાં અડધા શિવજી છે, અડધા પાર્વતી છે. અર્ધનાર મંદિર છે. આ બાજુ છે શિવજી છે આ બાજુ, અને આ બાજુ પાર્વતી છે, વાળ છે. આ બાજુ રુદ્રાક્ષની માળા છે. હે અડધા શિવજી અને અડધો નારિક. આ ઓમ ઘાટ છે. આ ઓમ ઘાટ છે. આ જો ઓમ ઘાટ છે. અચ્છા, એ થાકી ગયા છે ને? મનસા દેવી માતાના દર્શન કરીને આવી ગયા છીએ ચંડી માતાના દર્શન કરવા માટે. તો હવે એમનો ડુંગરો પણ છે અને આ પણ ડુંગરો જ છે. આપણે ડુંગરે જવાનું છે. પેલા કાળકામાનું મંદિર છે અહીંયા, ત્યાં આપણે જઈને દર્શન કરીએ ત્યાર પછી આપણે ડુંગરો ચડશું. ચાલો. કઈ છે? કઈ છે? કોકો કોલા છે. ખારું. ધીરે ધીરે જાય છે ચંડિકા માતા મંદિર તરફ. ડુંગરો છે. મનસા દેવી મંદિર ના ડુંગરો પણ ચડ્યા આવી રીતે ચાલીને. શ્વાસ ચડે છે બહુ. ધીરે ધીરે આપણે આગળ જવાનું છે. ચંડિકા દેવી મંદિર તમે આવો એટલે તમારે 2-3 કલાક જેવું લાગે. આઈ ડોન્ટ નો. તો કેટલું 2-3 કલાક જેવું થાય દર્શન જવા આવવા માટે. ત્યાં સુધીની નીચે રિક્ષાવાળા ઉભા રહે છે બધા. દર્શન કર્યા બાદ પછી બધા નીચે આપણે આવશું. તારે હા કયા આ તારા છે ને? જય શ્રી રામ. જય શ્રી રામ. જિંદગીમાં મિત્રો દરેક લોકો છે ને કાંઈ ને કાંઈ કરીને શોર્ટકટ અપનાવતા હોય. કોઈક પૈસા કમાવા માટે, કોઈક બીજું કંઈક કરવા માટે શોર્ટકટ. અને આજે અમે થાકી ગયા છીએ ને એ મજબૂરીના ખાતર આજે અમે શોર્ટકટ લીધું છે. અહીંથી સીધા આ બાજુ બધા લોકો આવી ગયા. આ રસ્તો નકર અહીંથી ફરીને અહીંથી આમ આવે તો અમે અહીંથી સીધા ઉપર લઈ લીધો. એટલે ક્યારેક આપણને જો આવી થોડીક મુસીબત પડે તો શોર્ટકટ લઈ લેવાનું. આજે હજી પાછું બીજી વાર પાછા આ બધા શોર્ટકટ સોનલ ભાભી, મેહુલ, કિરણ આ બધી શોર્ટકટ જાય છે. હવે ચાલો મિત્રો લીંબુ શરબત પી લઈ થોડુંક. ભાઈ છે અહીંયા બતાવે એમને અને આપણે પી લઈએ. હાલો.
ગરમીના ઉપસાર એટલે કે લીંબુ શરબત બધા પીવે છે બેઠા બેઠા ભાવેશભાઈ બધા પ્રિન્સ ઉત્સવ બધા. ગરમી થઈ ગઈ છે, દાદર ચડી ચડીને આ તડકાને 11 વાગીને એટલે મોઢું ધોવા ગયા. તોય વાહે રહી ગયા ને બહુ બધા કરતા. મેં કીધું કે વાતું કરવા માંડ્યા હશે, બિચારાને હેરાન કરતા હશે. મજા એવી આવે છે ને થાકોડો લાગે ભાઈ દાદા હોય તો બીજી તો કઈ વાંધો નહીં. તરબૂચ બરબૂચ ખાધું કે નહીં? અમે તમારા વાટે વાટે જોઈશું પછી એકલા ખાઈ લીધું. અમે એકલા હું તારી વાટે નતો શરબત પીવું તરત ને પી લીધું. એક ના હટાને બે પીધા હો પછી મેં નક્કી કર્યું. હા તારા ભાગનું જ પીધું તો તારા ભાગનું જ પીધું. લે સારું છું તો જાડા થઈ ગયા છે ને, ગાલ નાખી ગયા. ગલ લખી જા. એમ કઈ ફીણા બીણા નો આવે તમ તારે, એમ તો આવડે છે બધું. તો પણ ગરમી બહુ થાય છે હો હદ. શોર્ટકટ લઈ લેવી છે એકવાર આપણે. જો શોર્ટકટ જાય ને તો અહીંથી સીધા જ આવે એટલે પેલા યલો ડ્રેસ વાળા પેલા બેન આવે ત્યાં સીધા નીકળીએ અને ગાતો પછી અહીંથી આ રોડ થી ફરી રાઉન્ડ મારે અહીંથી ઉપર જાવ. બોલ મીર શું કરવાનું છે? હે હાલો લઈ લઈ શોર્ટકટ. હાલો એક શોર્ટકટ લઈ લીધું છે પાછું બીજી વાર અને ધીરે ધીરે ચડીએ છે. ઢાળ છે જોરદાર અને હજી બાકી છે. મીર, અંજુબેન, ભાવેશભાઈ બધા જાય છે બધા ઉપર. હાલો જાય બધા. તો મજા આવે એવું છે. આમાં લસરપટ્ટી ખાઈ સારું પડે ને. હાલ મીર વીજળી હાલ ન કરા બે નાખી પાછી. હાલો જાય ઉપર. હલો પાણી પીએ છીએ. ઓળખાય કઈ ને સાચી વાત. ચડે છે બધા શોર્ટકટમાં. આ મેં ડુંગર વિચાર ચડી છે ચંડી માતા ડુંગર છે. મનસા દેવી ડુંગરેથી પણ આખું હરિદ્વાર દેખાય જાય છે. બધા લોકો આગળ વહી ગયા છે. છેલ્લે મીર છે અને હું ધીરે ધીરે જઈએ છે. તાપ અને તડકો પણ એટલો બધો વધી ગયો છે કે થાક જ એટલો લાગે છે. એક દિવસમાં 2 ડુંગરા ચડ્યા છીએ. બહુ થાક લાગ્યો છે આજે. હજી તો ચડીએ છીએ અમે ઉપર અને માતાજીના દર્શન કરવા માટે લાઈન આવી છે. લાઈનમાં પણ કદાચ ઉભા રહ્યો. હજી તો ઉતરશું તો એટલી તકલીફ પડવાની છે. હે ઉતરશું તો એટલી તકલીફ પડશે. બધા ટાઢડો કરે છે તો તડકાના. બપોરના થઈ ગયા છે જ્યારે 1:30 થઈ ગયો છે. પપ્પા હવે અમને એવું છે કે ઉતાવળે રાખીએ તો બપોરે જમી લઈએ મંદિરે. એને કઈ ઉપાધિ ન હોય. ટાઢડો થઈ રાખે એટલે જમવાની કઈ ઉપાધિ ન હોય. કપી જાય ક્વોલિટી ખાઈ દો. એને ઠંડી લાગે આપણે ખાઈ એ ખાઈ દો. એને ભાવે જો. જો આને જોઈ લો. જો આ જોઈ લો. જો એક હરખું લાગે ને બે. જો આ બધા ઉપર સ્ટોલ છે બધા. શ્રીફળ, ચુંદડી, નારિયેળ, પ્રસાદી બધી લેવી તમે લઈ શકો છો. ચાલો અરે આખું મંદિર મિત્રો ખાલી છે. અગર આ જે અત્યારે આપણે ચાલે જાય છીએ બધી જગ્યાએ લાંબી લાંબી લાઈન હોય. રાઉન્ડ રાઉન્ડ કવ શેપમાં બધી જવું હોય લાઈન. લાઈનમાં આપણે ઊભું રહેવાનું હોય. ત્યાર પછી માતાજીના દર્શન. પણ અત્યારે આપણા નસીબમાં માતાજીના દર્શન કરવા માટે લાઈન નથી. ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ. ચાલો માતાજીના દર્શન કરીએ. ચંડી માતાજી બધા જ લોકો અમારી આગળ નીકળી ગયા છીએ. અમે 2-4 જણા પાછળ છીએ માતાજીના દર્શન કરવા. દર્શન કરીને નીચે જાવ તો બધા લોકો અમારી રાહ જોઈને બેઠા છે. ચાલો ફટાફટ માતાજીના દર્શન કરી લઈએ. ચાલો ચાલો મિત્રો તમને ચંડિકા માતાજીના દર્શન મેં કરાવી દીધા છે. કેમેરા અલાઉ તો નતો
તે છતાં પણ તમને થોડા દર્શન કરાવી દીધા માતાજીના. તો ચાલો હવે આપણે અહીંથી દર્શન કરી લીધા અને હવે આપણે ધીરે ધીરે નીચે જાય. તો જો ચારે બાજુ માતાજીની ચુંદડી બધે બાંધેલી છે, તમને બતાવું જો બધી જગ્યા ચારે બાજુ દાદરમાં ચુંદડી બાંધેલી છે. બધા દર્શન કરીને બધા આવે. ચાલો પગ દુખવા મેળા હાલો હા, એને કેમ છે? વાંધો નથી ને બહુ કઈ? કમ્પ્લીટ હો. પગ બહુ દુખી પ્રસાદી ને જે કાંઈ બધી ખરીદી કરવી એ લોકો માતાજીના મંદિરની બહાર નીકળે પછી બધા સ્ટોલ છે એમાં તમે બધા પ્રસાદ થી લઈને બધી લોકો તમે બધી માળા ને બધું તમે લઈ શકો છો. બધી બધા યંત્ર, મંદિર, બેલ, માતાજીની મૂર્તિ ને આ બધું પણ અહીંયા મળે છે. શિવજીની મૂર્તિ, કેદારનાથ ધામ મંદિર છે. જો મિત્રો હવે નીચે આવી ગયા છીએ ફાઇનલ. હવે મનસા દેવીના ડુંગરે પણ ગયા હતા સવારમાં અને અત્યારે ચંડિકા માતાના મંદિર થી ત્યારે દર્શન કરી અને ખૂબ સરસ સારા એવા દર્શન થઈ ગયા છે અને હવે નીચે આવી ગયા છે. હવે અહીંથી આપણે પાછા મંદિરે જાવ. બપોરનું જમવાનું હજી બાકી છે. ટાઈમ થઈ ગયો છે અત્યારે 1:45 જેવું થઈ ગયું છે. તો ફટાફટ ચાલો આપણે રિક્ષામાં બેસીને મંદિરે જઈએ તો પછી આપણે જમવા મળી જાય. ચાલો. ગરમી એટલી લાગી, તડકો વધારે છે થોડો. તડકો અત્યારે થઈ ગયો વધારે. એટલે સવારે જે ડુંગરે ગયા હતા આપણે મનસા દેવી માતા સવારમાં તો સારું એવું વાતાવરણ હતું તો થાક નતો લાગ્યો, પણ અત્યારે થોડોક ડુંગરો ચડવામાં થાક લાગ્યો. પણ માતાજીના દર્શન કરવા ગયા ફટોફટ 2 જ મિનિટની અંદર દર્શન થઈ ગયા. લાઈન બિલકુલ નથી. એટલે ચાલો હવે ડાયરેક્ટ આપણે મળી જશું. સારા એવા દર્શન થઈ ગયા છે. હવે ચાલો મંદિરે જઈએ. કાલિકા માતાના મંદિરે જઈએ આપણે અંદર કાલિકા માતાના. અને હવે રિક્ષા આવે એની રાહ જોઈને ઊભા છીએ. ચાલો રિક્ષા આવે ત્યાર પછી આપણે મંદિરે જઈએ. જો બધા બે ઊભા છે. થાકી ગયા. બહુ થાક લાગ્યો ને? થાક લાગ્યો. મનસા દેવી ડુંગર ચડ્યા, હા. ચંડી દેવીનો ચડીને ઉતર્યા એટલે હાવ થાકી ગયા છે. સવારમાં વાંધો ન આવે, બપોર પછી વધારે તકલીફ પડે. ચાલો આવી ગયા છીએ બપોરનું જમવા માટે. ચાલો બપોર આપણે જમી લઈએ. બધા બેસી ગયા છે. આપણે પેલા ચાલો પ્રસાદી લઈ લઈએ. 2 મિનિટ આરામ કરજો. ફરી પાછા આપણે જવાનું છે બહાર. ચાલો જમી લઈએ.